નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. સુરતમાં નવરાત્રીના પર્વને લઈને પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગરબા આયોજકો સાથે એક અગત્યની બેઠક કરી હતી. સુરતમાં ગરબા આયોજકો દ્વારા નવરાત્રીની પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે, ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં ગરબા આયોજકો સાથે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. આ મીટિંગમાં આયોજન સ્થળ પર તૈયારીઓથી માંડીને સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે અને પોલીસ દ્વારા સુરક્ષાના મામલે કોઈ પણ પ્રકારની કચાશ નહીં છોડાય એવી પણ બાહેધરી સુરત પોલીસ દ્વારા આપવામાં આવી હતી. શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટેના સૂચનો કરવામાં આવ્યા હતા. माननीय सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई. तो आयोजकों की तरफ से जो शंकाएं थी, परमिशंस को लेके, मैनेजमेंट को लेके जो सवाल थे, उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में, सिक्योरिटी के बारे में, सेफ्टी के बारे में, जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई. और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो. ब्यूरो रिपोर्ट, नेशन प्लस न्यूज, सूरत. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.